નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જુઓ, જ્યારે પણ આપણે કોઈ બહુ મહત્વર ઇમારત જોઈએ ને, ત્યારે આપણું ધ્યાન સીધું તેની બહારની સુંદરતા પર જ જાય છે, પણ ખરેખર તો તેની મજબૂતી તેના પાયામાં છુપાયેલી હોય છે, બરાબર ને? આજે આપણે બરાબર આવું જ કંઈક કરવાના છીએ, પણ ઇમારત માટે નહીં, એક પાઠ્યપુસ્તક માટે. જી હા, આપણે એક પાઠ્યપુસ્તકને જાણે ખોલીને જ જોઈ લઈશું કે તેનું આખું માળખું, તેનો પાયો કેવી રીતે તૈયાર થાય છે. તો ચાલો શરૂ કરીએ. હવે એક બહુ જ રસપ્રદ સવાલ એ થાય કે એક પાઠ્યપુસ્તકને ખરેખર માપવું કેવી રીતે? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, કારણ કે પાઠ્યપુસ્તક એટલે માત્ર કાગળ અને શાહીનો મેળાવડો નથી હોતો. હકીકતમાં તે આવનારી આખી પેઢીઓનું ભવિષ્ય ઘડવા માટેનું સૌથી મોટું માધ્યમ છે. તો પછી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે કોઈ પુસ્તક ખરેખર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે કેમ? અને આ જ સવાલ આપણને આજના આપણા મુખ્ય વિષયના મૂળ સુધી લઈ જાય છે. ઓકે, તો ચાલો આના મૂળમાં ઉતરીએ. પાઠ્યપુસ્તક વિશ્લેષણ એટલે કે ટેક્સ્ટબુક એનાલિસિસ. સરળ ભાષામાં કહીએ તો આનો અર્થ એ છે કે કોઈ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખરેખર કેટલું ઉપયોગી છે તેની ચકાસણી કરવી. હવે આ ચકાસણી કેવી રીતે થાય? તો ભાઈ, એ જોવામાં આવે છે કે પુસ્તક ભાષાકીય કૌશલ્યો, ગ્રામર, વોકેબ્યુલરી એટલે કે શબ્દભંડોળ અને હા, સૌથી અગત્યનું, સારા સંસ્કારો કે મૂલ્યો શીખવવામાં કેટલું સક્ષમ છે. આજના આ વિશ્લેષણની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. પહેલાં આપણે પાઠ્યપુસ્તકનું માળખું સમજીશું, પછી 3 મુખ્ય સ્તંભો જોઈશું. પહેલો સ્તંભ કોર મિકેનિક્સ, બીજો સ્તંભ માનવીય મૂલ્યો અને ત્રીજો સ્તંભ વ્યવહારુ ઉપયોગિતા. અને છેલ્લે આપણે અંતિમ તારણ પર આવીશું. આ રીતે આપણી આખી ચર્ચા એકદમ સ્પષ્ટ અને ટુ ધ પોઈન્ટ રહેશે. તો વિભાગ પહેલો, પાઠ્યપુસ્તકનું માળખું, ધોરણ 11 અને 12નો કેસ સ્ટડી. જુઓ, કોઈપણ થિયરી સમજવી હોય ને તો પ્રેક્ટિકલ ઉદાહરણ વિના મજા ના આવે. એટલા માટે જ આપણે આપણા આ કેસ સ્ટડી માટે સીધા જ ધોરણ 11 અને 12ના અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકો લીધા છે. આપણો મુખ્ય ટાર્ગેટ એ છે કે આ પુસ્તકો અભ્યાસ માટે અને ખાસ તો પરીક્ષાઓ માટે કેટલા ઉપયોગી છે તેનું એકદમ તટસ્થ મૂલ્યાંકન કરવું. અહીં આપણે કોઈપણ જાતનો પક્ષ લીધા વગર ડેટા અને સ્ત્રોતમાં આપેલી માહિતીના આધારે જ પૃથ્થકરણ કરવાના છીએ. ચાલો, હવે આવીએ આપણા પહેલા સ્તંભ પર, કોર મિકેનિક્સ એટલે કે પુસ્તકનું એન્જિન. જો આપણે પાઠ્યપુસ્તકને એક કાર ધારી લઈએ ને, તો આ વિભાગ તેનું પાવરફુલ એન્જિન છે. તો અહીં સૌથી નિર્ણાયક વાત એ છે કે સ્ત્રોતમાં દર્શાવેલા પહેલા 4 માપદંડો ભેગા મળીને આ આખું મિકેનિકલ ફાઉન્ડેશન તૈયાર કરે છે. કયા 4 માપદંડો? પહેલું, અંગ્રેજી શીખવવાના સ્પષ્ટ ઉદ્દેશ્યો પૂરા થવા જોઈએ. બીજું, ભાષા એકદમ સરળ અને અઘરા શબ્દોની સમજૂતીવાળી હોવી જોઈએ. ત્રીજું, પાયાનું વ્યાકરણ અને શબ્દભંડોળ. અને ચોથું, ભાષાકીય કૌશલ્યોનું વિકાસ. સાવ સીધી વાત છે, આ 4 પાયા વિના કોઈ પણ ભાષાનું પુસ્તક તો જાણે કે અધૂરું જ ગણાય. અને જુઓ, આ કૌશલ્યો વિકસાવવા માટે અંદર કેવા ટૂલ્સ આપ્યા છે તે ફટાફટ જોઈ લઈએ. વાંચન, લેખન, બોલવું અને સાંભળવું, આ 4 પાયાના કૌશલ્યો માટે પુસ્તકોમાં વ્યાકરણની કસરતો, નવા શબ્દો, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોની યાદી અને વાક્ય બનાવવાના મહાવરા જેવા જબરદસ્ત ટૂલ્સ આપેલા છે. આપણો સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ ધોરણ 11-12ના પુસ્તકો વિદ્યાર્થીઓમાં આ બધી જ સ્કિલ્સ બહુ જ સચોટ રીતે ડેવલપ કરે છે. હવે એક મિનિટ, આપણે આગળ વધીએ એ પહેલાં આ એક પોઈન્ટ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. સરળ અને સ્પષ્ટ ભાષા. આ ખરેખર એક એવો ગુંદર છે જે આ આખા માળખાને જોડી રાખે છે. વિચારો, જો ભાષા જ માથા પરથી જતી રહે તો પછી વ્યાકરણ કે બીજી કોઈ સ્કિલનો શું અર્થ? સ્ત્રોત નોંધે છે કે આ પુસ્તકોમાં ભાષાને બહુ જ સિમ્પલ રાખવામાં આવી છે અને જ્યાં પણ ક્યાંક અઘરા શબ્દો ડોક્યું કરે છે ને, ત્યાં તરત જ તેની સ્પષ્ટ સમજૂતી આપી દીધી છે, જેથી શીખવામાં કોઈ બ્રેક ન વાગે. ઓકે, તો હવે આવીએ બીજા સ્તંભ પર, માનવીય મૂલ્યો એટલે કે પુસ્તકનું હૃદય. અત્યાર સુધી આપણે મિકેનિક્સની વાત કરી, પણ હવે જરા લાગણીઓના લેવલ પર જઈએ. કારણ કે શિક્ષણ એ માત્ર વ્યાકરણના નિયમો ગોખવાની ફેક્ટરી થોડી છે, એ તો એક સારો માણસ બનાવવાની પ્રોસેસ છે. એટલે જ પુસ્તકમાં માનવીય તત્વો હોવા બહુ જ જરૂરી છે. કન્ટેન્ટ વિદ્યાર્થીઓની ઉંમર પ્રમાણેનું હોવું જોઈએ, જેમ કે સંસ્કૃતિ, વિજ્ઞાન, માનવતા અને દેશપ્રેમની વાતો. આ ઉપરાંત તેમાં નૈતિક મૂલ્યો અને સાંસ્કૃતિક તથા સામાજિક જાગૃતિ પણ હોવી જોઈએ. ખરા અર્થમાં આ જ બાબતો વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરે છે. પ્રામાણિકતા, સખત મહેનત, કરુણા, એકતા અને બીજાઓ પ્રત્યે આદરભાવ. જરા વિચારો,
આ માત્ર પાના પર છપાયેલા શબ્દો નથી. આ એવા પાયાના નૈતિક મૂલ્યો છે જ્યાં પુસ્તકોના પાઠ દ્વારા સીધા જ વિદ્યાર્થીઓના મગજ અને હૃદયમાં ઉતારવામાં આવે છે. સ્ત્રોત ખાસ નોંધે છે કે આ પુસ્તકો વિદ્યાર્થીઓના વાસ્તવિક જીવનમાં પણ એક સકારાત્મક બદલાવ લાવવાનો પૂરો પ્રયાસ કરે છે. અને આ બાબત ખરેખર બહુ જ બ્રિલિયન્ટ રીતે દર્શાવે છે કે પુસ્તકમાં બેલેન્સ કેવી રીતે જાળવવામાં આવ્યું છે. એક બાજુ વિજ્ઞાન, માનવતા અને દેશપ્રેમને લગતા ગદ્ય અને પદ્ય છે, તો બીજી બાજુ સાંસ્કૃતિક જાગૃતિ માટે માત્ર ભારતીય જ નહીં પણ વિદેશી લેખકોની રચનાઓ પણ મૂકવામાં આવી છે. આનાથી થાય છે એવું કે વિદ્યાર્થીઓ પોતાના મૂળિયાને તો પકડી જ રાખે છે, પણ સાથે સાથે આખી દુનિયાની સંસ્કૃતિઓને પણ સમજે છે. ખરેખર આ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ચાલો હવે આગળ વધીએ ત્રીજા અને છેલ્લા સ્તંભ તરફ, વ્યવહારુ ઉપયોગિતા એટલે કે પ્રેક્ટિકલ યુઝર એક્સપિરિયન્સ. જુઓ, આપણે એન્જિન જોઈ લીધું, હૃદય જોઈ લીધું, પણ વાસ્તવમાં ક્લાસરૂમમાં આ પુસ્તકનો ઉપયોગ કેવી રીતે થાય છે, બસ એ જ અહીં જોવાનું છે. આ વિભાગને આપણે ઇમારતના ફિનિશિંગ ટચ તરીકે જોઈ શકીએ, જેમાં 3 વસ્તુઓ મુખ્ય છે: પ્રવૃત્તિઓ અને કસરતો, પુસ્તકની પ્રસ્તુતિ એટલે કે પ્રેઝન્ટેશન, અને છેલ્લે પરીક્ષા માટે તેની ઉપયોગિતા. પાઠ પૂરો થાય પછી તરત જ કામ પૂરું નથી થઈ જતું. સ્ત્રોત પ્રમાણે આ પુસ્તકોમાં પ્રશ્ન જવાબ, લેખન કાર્યો, ચર્ચાઓ અને પ્રોજેક્ટ વર્ક જેવી પ્રવૃત્તિઓનો ઢગલો છે. અને ના, આ કંઈ માત્ર ટાઈમપાસ માટે નથી આપ્યું. આ બધી મેથડ્સ વિદ્યાર્થીઓને એક્ટિવ રાખવા અને તેમણે જે કંઈ પણ ક્લાસમાં શીખ્યું છે તેને રિયલ લાઈફમાં એપ્લાય કરવા માટે ખાસ ડિઝાઇન કરાઈ છે. આનાથી ભણતર બોરિંગ નથી લાગતું, પણ એકદમ ઇન્ટરેક્ટિવ બની જાય છે. હવે અહીંયા સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પુસ્તકની સુંદરતા અને તેની વાસ્તવિક ઉપયોગિતા વચ્ચે કેવું ગજબનું સંતુલન સાધવામાં આવ્યું છે. પુસ્તકનું પ્રિન્ટિંગ, ડિઝાઇન અને લેઆઉટ એકદમ આકર્ષક અને આંખોને ગમે તેવું હોવું જોઈએ. આ થઈ ગઈ એસ્થેટિક્સ એટલે કે સૌંદર્યની વાત. પણ સાથે સાથે તે એટલું જ કામનું પણ હોવું જોઈએ. તેને સિલેબસને ચુસ્તપણે વળગી રહેવું પડે, જેથી વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ્સમાં ઝંડા ગાડી શકે. મતલબ કે દેખાવ અને કામગીરી બંનેમાં આ પુસ્તકો એકદમ પાવરફુલ હોવા જોઈએ. ઓકે, તો હવે પહોંચીએ આજના વિશ્લેષણના અંતિમ તારણ પર. ધોરણ 11 અને 12ના આ પુસ્તકોનું ફાઇનલ રિઝલ્ટ શું છે? આપણે જે 3 સ્તંભોની વાત કરી તેના આધારે સ્ત્રોતનું બહુ જ સ્પષ્ટ અને સીધું તારણ એવું છે કે હાલના ધોરણ 11 અને 12ના આ અંગ્રેજી પાઠ્યપુસ્તકો ભાષા અને સાહિત્ય શીખવા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તે ભાષાકીય કૌશલ્યો, વ્યાકરણ અને નૈતિક મૂલ્યો તો સુધારે જ છે, પણ સાથે સાથે પરીક્ષાની તૈયારી માટે પણ એટલા જ હેલ્પફુલ છે. ટૂંકમાં કહીએ તો આ પુસ્તકો આપણા 10 માપદંડોની કસોટીમાંથી 100% પાર ઉતર્યા છે. તો આખું પૃથ્થકરણ જોતા એક વિચાર ચોક્કસ આવે: જો એક સારું પાઠ્યપુસ્તક માત્ર ભાષા જ નહીં પણ આવનારી પેઢીનું ચારિત્ર્ય પણ આટલી સરસ રીતે ઘડી શકતું હોય, તો પછી આવતીકાલના એટલે કે ભવિષ્યના પાઠ્યપુસ્તકો કેવા હશે? ટેકનોલોજી સાથે તે કેવી રીતે બદલાશે? આ સવાલ હું તમારા પર છોડું છું. આજના આ ખાસ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ચાલો ફરી મળીશું. ત્યાં સુધી કંઈક નવું શીખતા રહો.